નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.4 આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ જ્યાં દાખલા નંબર 2નો અભ્યાસ કરશું. જે રકમ છે કે એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરી કિલોમીટરમાં ની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ ઉપરથી મધ્યસ્થ Q3 એટલે તૃતીય ચતુર્થક, D8 એટલે 8મો દશાંશક અને P62 એટલે 62મો શતાંશક શોધો અને તેનું અર્થઘટન કરો. અહીંયા આપણે લખ્યું છે મુસાફરી કિલોમીટરમાં 0 થી 100 એટલે 0 થી 100 કિલોમીટર મુસાફરી કરે છે તો 5 દિવસ થાય છે. 100 થી 200 કિલોમીટર મુસાફરી થાય છે તો 18 થાય છે. એ પ્રમાણે આપણે રકમ બનાવેલી આપણને આપેલી છે. હવે આની ઉપરથી મધ્યસ્થ Q3 દશાંશક અને 62મો શતાંશક આપણે શોધીશું. વિદ્યાર્થી મિત્રો, તમે આવા દાખલા મીન્સ કે મધ્યસ્થના દાખલા ધોરણ 10માં ગણી ચૂક્યા છો. એ જ પ્રમાણે છે. હવે આપણે ત્રીજું કોલમ પાડીશું સંચય આવૃત્તિ એટલે CFI મેળવીશું. તો CFIમાં સૌપ્રથમ 5, ત્યાર પછી આ 5ની અંદર આપણે 18 ઉમેરશું તો આવશે 23, 23માં ઉમેરશું 24 એટલે આવશે 47, 47માં ઉમેરશું 7 એટલે આવશે 54, 54માં ઉમેરશું 5 એટલે આવશે 59 અને વત્તા 1 એટલે 60. મીન્સ કે આ દાખલામાં આપણો n થશે 60. ઓકે, આપણને n મળી ગયા. હવે આપણે સૌપ્રથમ શોધીશું મધ્યસ્થ. વિદ્યાર્થી મિત્રો, આપણને જે માહિતી આપી છે એ વર્ગીકૃત માહિતી છે. માટે આપણે સૌપ્રથમ m શોધવા માટે એનો વર્ગ શોધીશું. તો મધ્યસ્થનું સૂત્ર આવશે m બરાબર n/2. તો n છે 60, 60 ભાગ્યા 2 એટલે આવશે 30. આપણને 30 મળ્યા. હવે આપણે જોવાનું છે સંચય આવૃત્તિમાં કે 30 એના માટે આપણે મુસાફરી જે છે આપણે જે વર્ગ બનાવ્યો છે એ કેમાં સમાયેલા છે. તો આ જે 30 છે એમાં 30માં આની મોટી રકમ જોવાની. 30થી મોટી રકમ કઈ છે? તો 30થી મોટી રકમ છે 47. તો આપણે જે સૂત્ર આવશે એમાં આપણે જે L લેવાના છે એને અધસીમાં તો એ કયા વર્ગમાં સમાયેલી છે? એટલે 200થી 300માં સમાયેલા છે એવું સાબિત થશે. કારણ કે આપણે એમ આવ્યા 30 તો 30 અહીંયા સમાયેલા છે તો આપણે જે L લેવામાં આવશે એ 200 લેવામાં આવશે. હું અહીં લખું છું CFIમાં જોતા 200થી 300ની અંદર આવે. ઓકે, હવે આપણે જે સૂત્ર છે એમાં આપણે Lની જરૂર પડશે. તો L આવશે આપણી પાસે 200. પછી આપણે આ દાખલામાં જે સૂત્ર છે L પ્લસ n/2 માઇનસ CF. તો જે CF આવશે એટલે જે સંચય આવૃત્તિ છે આપણે એની ઉપરની આવૃત્તિ. તો આજે 47 આવ્યા હતા એની ઉપરની આવૃત્તિ આવશે 23 એટલે CF આવશે આપણે 23. પછી આપણે સૂત્રમાં Fની પણ જરૂર પડશે. તો F આવશે જે આપણે આવ્યા હતા એની સામેના એટલે 24. આ ઉપરાંત સૂત્રમાં Cની પણ જરૂર પડશે. C એટલે વર્ગ લંબાઈ. તો C આવશે આપણે જે વર્ગ લંબાઈ આ વચ્ચેની 200થી 300 કેટલી આવશે? 100. વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા ધોરણમાં જે C છે એ તમે ધોરણ 10માં H તરીકે ઉપયોગ કરતા હતા એટલે વર્ગ લંબાઈ. ઓકે, આપણે L આવ્યા 200, CF આવ્યા 23, F આવ્યા 24 અને C આવ્યા 100. હવે સૂત્ર લખીએ છીએ આપણે m બરાબર n પ્લસ n/2 માઇનસ CF ઇન્ટુ F અપોન F ઇન્ટુ C. ઓકે, L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ C. તો L આવશે આપણે 200 વત્તા n/2 આપણે શોધેલા જ છે 30 માઇનસ CF 23, F છે આપણી પાસે 24 અને C છે આપણી પાસે 100. હવે આપણે ગણતરી કરતા તો પહેલાં 200 મૂકી જ દેવાના
વત્તા 30માંથી 23 બાદ કરશો એટલે 7 આવશે અને આનો ગુણાકારમાં લઈ લઈએ 100 ને એટલે ગુણ્યા 100 છેદમાં આવશે 24. હવે સૌ પ્રથમ 7 ગુણ્યા 100 એટલે 700 થશે. 700 ભાગ્યા 24 કરીશું એટલે 200 વત્તા 700 ભાગ્યા 24 એટલે જવાબ આવશે 200 વત્તા 700 ને 24 વડે કેલ્ક્યુલેટરમાં ભાગતા 29.17 આવે એટલે આપણો જવાબ આવ્યો m બરાબર 229.17. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા કહ્યું છે કે અર્થઘટન કરો તો આપણે અર્થઘટન કરવું પડશે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, આપણો જે એમ આવ્યો છે તો આપણે જે વર્ગ આવ્યો હતો ને 200 થી 300 એની વચ્ચે હોવો જોઈએ એટલે આપણો દાખલો સાચો છે કે ખોટો ખબર પડી જાય. આપણો એમ કેટલો આવ્યો છે 229.17 તો આની અંદર આવી જાય છે એટલે મીન્સ કે જે આની મુસાફરી છે એ આની વચ્ચે હશે એવું સાબિત થાય. હવે આપણે એનું અર્થઘટન કરીએ કે બીજું એમ એટલે મધ્યસ્થ એટલે આપણે કહી શકાય કે 50%. અર્થઘટન લખું છું. અર્થઘટન છે આપણો એમ આવ્યો 229.17 કિલોમીટર એટલે કહી શકાય કે તેથી 50% દિવસોની મુસાફરી 229.17 કિલોમીટર કે તેથી ઓછી હશે. આ આપણે અર્થઘટન લખવું પડે. હવે આપણે શોધીશું તૃતીય ચતુર્થક એટલે Q3. બરાબર, તેનું સૂત્ર આવશે Q3 બરાબર ચતુર્થક છે એટલે છેદમાં 4 આવશે પણ Q3 છે એટલે આપણે 3 તો મૂકવા જ પડે છેદમાં 4. હવે આ દાખલામાં આપણી પાસે n60 છે એટલે 3 ગુણ્યા 60 છેદમાં 4. 4 એકા 4 15 ચોક 60 એટલે આવશે 45. કેટલા આવશે 45. હવે આપણે 45 જોઈએ તો આનાથી મોટી કિંમત કઈ છે તો આ જ આવશે 47. એટલે આપણે CFIમાં જોતા લખું છું અહીંયા CFIમાં જોતા 45 ક્યાં સમાયેલા છે 47માં સમાયેલા છે એટલે આપણે ફરીથી એ જ વર્ગ આવશે 200 થી 300ની અંદર આવે 200 થી 300ની અંદર આવે. ઓકે, હવે જોઈએ પાછું આમાં L આવશે 200 પછી CF આવશે એની ઉપરની આવૃત્તિ એટલે 23. F આવશે F એની સામેની આવૃત્તિ એટલે 24 અને ફરીથી વર્ગ લંબાઈ એટલે C આવશે 100. ઓકે, L આવશે 200, CF આવશે એની ઉપરની આવૃત્તિ 23, F આવશે એની સામેની 24 અને C આવશે 200. સૂત્ર લખું છું Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CF અપોન F ઇન્ટુ C. ઓકે, L આવશે આપણી પાસે 200 વત્તા 3n/4 આપણે શોધેલા જ છે 45 માઇનસ CF છે આપણી પાસે 23 છેદમાં F છે આપણી પાસે 24 અને C આવશે 100. સૌ પ્રથમ લખીશું 200 વત્તા 45માંથી 23 બાદ કરીશું તો 45માંથી 23 બાદ કરીશું એટલે આવશે 22 અને ગુણ્યા 100 કરી નાખીએ અને છેદમાં આવશે 24. હવે સૌ પ્રથમ 22 ગુણ્યા 100 કરીશું એટલે 2200 આવશે તો 200 વત્તા 2200 ભાગ્યા 24 તો 200 વત્તા 2200 ને 24 વડે ભાગતા 91.67 તો આપણો Q3 આવ્યો 291.67.
Q3 આવ્યો 291.67. વિદ્યાર્થી મિત્રો ફરી જો આપણો જવાબ આવ્યો 291.67. એ 200 થી 300 કિલોમીટરની અંદર સમાયેલો છે. હવે Q3 એટલે 75% કહેવાય. કુલ 100% હોય. Q1 25%, Q2 એટલે એમ કહેવાય 50% અને Q3 એટલે 75% કહેવાય. તો અર્થઘટન લખું છું. હવે અર્થઘટન Q3 બરાબર 291.67. આ જ પ્રમાણે લખી શકાય કે તેથી 75% દિવસોની મુસાફરી 291.67 કિલોમીટર કે તેથી ઓછી હશે. 291.67 કિલોમીટર કે તેથી ઓછી હશે. આ આપણું અર્થઘટન કરી શકાય. હવે આપણે શોધીએ 8મો દશાંશક એટલે કે D8. 8મો દશાંશક એને કહીશું આપણે D8. તો D8નું સૂત્ર આવશે D8 બરાબર આગળ 8 મૂકવા પડશે. 8/n/10 કારણ કે દશાંશકમાં છેદમાં 10 આવે છે. તો 8ના 8 ગુણ્યા દાખલામાં n ચડવાય 60 છેદમાં 10 શૂન્ય ગઈ એટલે 8 6 48. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે 48 ક્યાં સમાયેલા છે. તો આનાથી મોટી રકમ જોઈએ તો 54. આ 48 54માં સમાયેલા છે એટલે આપણે જે વર્ગ આવશે એ 300 થી 400ની આવશે. બરાબર લખું છું. CFIમાં જોતા 300 થી 400ની અંદર આવે. ઓકે. હવે જે સૂત્ર આવશે આમાં સૂત્ર આવશે D8 બરાબર L પ્લસ 8n/10 માઇનસ CF/F ઇન્ટુ C. તો જે L આવશે આપણા દાખલામાં L આવશે 300. CF આવશે આપણે આવ્યા હતા 54. તો 54ની ઉપરની આવૃત્તિ આવશે 47. એ આપણો CF થશે. F થશે 54ની સામેની કિંમત એટલે 7 અને C આ બંને વચ્ચેની વર્ગ લંબાઈ 300 થી 400ની વર્ગ લંબાઈ છે 100 એટલે આવશે 100. ઓકે. હવે સૂત્ર મૂકીએ કે D8 બરાબર L પ્લસ 8n/10 માઇનસ CF ઇન્ટુ F/F ઇન્ટુ C. તો L છે આપણી પાસે 300 વત્તા 8n/10 આપણી પાસે આવ્યા છે 48 માઇનસ CF છે આપણી પાસે 47. F છે આપણી પાસે 7 ગુણ્યા 100. હવે 300ના 300 વત્તા 48માંથી 47 બાદ કરશું એટલે 1 આવશે. એટલે 1 ગુણ્યા 100 સામેવાળા લઈ લઈ અને છેદમાં 7 એટલે 100/7 કરીશું એટલે 300 વત્તા 14.29 આવશે. માટે આપણો D8 આવશે D8 બરાબર 314.29 આવે. હવે આપણે ચેક કરીએ કે 314.29 આપણે જે વર્ગ આવ્યો હતો 300 થી 400માં સમાયેલ છે. હવે આપણે આનું અર્થઘટન કરીએ તો અર્થઘટન આવશે આપણો જવાબ આવ્યો છે D8 બરાબર 314.29 કિલોમીટર. એટલે કહી શકાય તેથી 80%. કેટલા ટકા? વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો ખાસ
કે આપણને અહીંયા D8 કીધું છે. D7 હોય તો 70%, D5 હોય તો 50%, તો D8 છે એટલે 80%. દિવસો મુસાફરી 314.29 કે તેથી ઓછી હશે. આ પ્રમાણે આપણે અર્થઘટન લખી શકાય. ઓકે, હવે શોધીએ આપણે 62મો શતાંશક એટલે P62. આને કહીશું આપણે P62. એનું સૂત્ર આવશે P62 બરાબર, વિદ્યાર્થી મિત્રો શતાંશકમાં છેદમાં હંમેશા 100 આવે, પણ 62 આપણે આગળ મૂકીશું. 62 n છેદમાં 100, તો 62 ના 62 અને n આપણી પાસે છે 60 છેદમાં 100, તો આપણો P62 આવશે 37.2. 37.2 આવ્યા. હવે આપણે ચેક કરીએ કે 37.2 ક્યાં સમાયેલા છે. તો અહીંયા જ આવશે, લખું છું અહીંયા કે CA5માં જોતા 300ની અંદર આવે 37.2 આવ્યા. એટલે અહીંયા જો 5 છે, અહીંયા 23 છે, એટલે 37.2 થી મોટી કિંમત કઈ કહેવાય? 47. એટલે આપણે જે વર્ગ આવશે L માટે 200 થી 300 આવશે. ઓકે, હવે લખીએ છીએ L બરાબર આવશે 200, CF આવશે જે આવે તેની ઉપરની એટલે 23, F આવશે એની સામેની કિંમત એટલે 47ની સામેની કિંમત 24 અને C આવશે 100. ઓકે, હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ. સૂત્ર આવશે P62 બરાબર L પ્લસ 62n/100 માઇનસ CF અપોન F ઇન્ટુ C. L આપણી પાસે આવશે 200 વત્તા 62/n એ આપણે શોધેલા છે કેટલા? 37.2 માઇનસ CF છે આપણી પાસે 23, F છે આપણી પાસે 24 અને ગુણ્યા 100. 200 ના 200. હવે 37.2 માંથી 23 માઇનસ કરીશું તો આવશે 14.2 ગુણ્યા 100 છેદમાં 24. ઓકે, હવે સૌ પ્રથમ 14.2 ને 100 વડે ગુણાકાર કરતા 14.2 ને 100 વડે ગુણાકાર કરતા આવશે 1420 છેદમાં 24. તો 200 વત્તા 1420 ને 24 વડે ભાગાકાર કરતા 59.17. તો આપણો P62 આવ્યો 259.17. તો વિદ્યાર્થી મિત્રો P62 આવ્યા 259.17. આપણે ચેક કરીએ તો જો આપણે જે વર્ગ આવ્યો હતો 200 થી 300 એમાં સમાયેલા છે, એટલે આપણો જવાબ સાચો આવે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનું પણ અર્થઘટન કરીએ. તો અર્થઘટન લખું છું. આપણો જવાબ આવ્યો P62 259.17 કિલોમીટર. લખું છું કે તેથી 62% હતા ને, એટલે લખાય તેથી 62% દિવસોની મુસાફરી 259.17 કે તેથી ઓછી હશે.
તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે દાખલો ગણ્યો એમાં મધ્યસ્થ, તૃતીય ચતુર્થક, 8મો દશાંશક અને 62મો શતાંશક ગણ્યો। વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં 4 પોઈન્ટ આવી ગયા છે। આ દાખલો ફરીથી તમે ગણવાનો ટ્રાય કરજો, વારંવાર વિડીયો જોજો। તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય મિત્રોને શેર કરજો। જય હિન્દ, જય ભારત।